તો કાશ્મીરમાં ફસાયેલા લોકો વડોદરા પરત ફર્યા છે। સુરત અને અંકલેશ્વરના યાત્રીઓ પણ જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા, જો કે તેમના જીવ બચી ગયા છે। સહી સલામત રીતે તેઓ પરત ફરી ગયા છે। વડોદરા રેલવે સ્ટેશન પર ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। પરત ફરેલા લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા। કાશ્મીરમાં મોરારી બાપુની કથા સાંભળવા માટે તેઓ પહલગામ ગયા હતા। પહલગામ હુમલા બાદ કાશ્મીરમાં તેઓ ફસાઈ ગયા હતા। સ્વરાજ એક્સપ્રેસમાં 23 લોકો વડોદરા પહોંચ્યા છે। ગત રોજ કટરાથી 23 લોકો ટ્રેનમાં બેઠા હતા અને તેઓ હવે ગુજરાત પરત ફરી ગયા છે। ગુજરાત પરત ફરતા તેમના સ્વજનો તેમને લેવા માટે પહોંચ્યા હતા અને ત્યાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા, કારણ કે પરિવારના લોકો ત્યાં હતા, ફરવા માટે ગયા હતા। તેમને કદાચ સપને વિચાર નહીં આવ્યો હોય કે આવી કોઈ ઘટના ત્યાં બનશે અને તેમના સ્વજનો ફસાઈ જશે। જો કે હેમખેમ તેઓ પરત ફરતા લાગણીસભર દ્રશ્યો હતા એ જોવા મળ્યા હતા। કાશ્મીરમાં ફસાયેલા જે વડોદરાવાસીઓ છે તે આજે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન મારફતે વડોદરા ખાતે અહીંયા આવી પહોંચ્યા છે, કારણ કે 23 જેટલા આજે મુસાફરો હતા તેઓ ક્યાંક કાશ્મીરમાં મોરારી બાપુની કથા સાંભળવા ગયા હતા અને ત્યાં તેઓ ફસાયા છે અને આખરે તેઓ અહીંયા વડોદરા પરત ફર્યા છે। આજે 23 જેટલા જે વડોદરાવાસીઓ કે જેઓ કાશ્મીર ગયા અને ત્યાં અહીંયા ફસાયા છે ને, તેઓને તંત્ર દ્વારા વ્યવસ્થા અહીંયા કરવામાં આવી હતી કે તેઓ અહીંયા પરત આવી જાય ને તેઓ આખરે આવી પહોંચ્યા છે। બરોડા કાશ્મીર ગયા હતા તમે લોકો? યુપી ગયા જે વડોદરાવાસીઓ છે તે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન મારફતે અહીંયા આવી પહોંચ્યા છે। મોરારી બાપુની કથા અહીંયા સાંભળવા ગયા હતા। કાશ્મીર ગયા હતા તમે લોકો? वैष्णो देवी थी આવ્યા છો? ત્યાં પરિસ્થિતિ હવે કેવી છે ત્યાં? उधर तो ठीक ठीक है। क्या गया था? कश्मीर। अच्छा, आगे गए हो पाछा? हिंदी में हाँ, कश्मीर से आ गए? आ गए। अच्छा, सब सुविधा करती थी आने की? आने की सुविधा कर रही थी, कोई रिक्शा वाले फ्री में छोड़ रहे थे। माहौल कैसा है अभी? अभी शांत है। अच्छा, डर लग रहा था वहाँ रहे थे? डर तो लग रहा था, लेकिन अपना भी देश है, हम काय के लिए डरेंगे। और मिलिट्री भी बहुत थे, सब सुविधा हो रही थी। यहाँ कहाँ रहते हो? मुंबई जा रहे हो? हाँ। તમે પણ કાશ્મીર ગયા હતા? હું કાશ્મીર મોરારી બાપુની રામકથામાં ગયો હતો। અચ્છા, આવી ગયા, સારી રીતે આવી ગયા। અમે શ્રીનગરમાં રહેતા હતા, ત્યાંથી પહેલગામ તો 103 કિલોમીટર દૂર છે, તો અમને કંઈ અસર નથી થઈ। પણ આ બનાવ બન્યા પછી ત્યાં ક્યાં જઈ રહ્યા? ક્યાં છો તમે? અમે કથામાં ગયા। હું અંકલેશ્વરનો છું। તમે બેન ક્યાં છો? હું સુરતથી છું ને અમે મોરારી બાપુની કથામાં ગયા હતા, પણ અમને કાંઈ તકલીફ પડી નથી। શાંતિથી અમે પહોંચી ગયા હતા અને શાંતિથી હવે ઘરે પહોંચવા આવ્યા છીએ, એટલે કાંઈ તકલીફની વાત। શ્રીનગરમાં તો કાંઈ હતી જ નહીં તકલીફ, પણ પહેલગામમાં બધું થઈ ગયું હતું, ત્યાં થોડુંક હતું, એટલે એ લોકોએ અમારી બાપુએ કથા સ્થગિત કરી દીધી। અમારું પહેલાં વિચાર્યું કે તમે બધા ઘરે વયા જાઓ સુખ શાંતિથી, અને કથા તો આપણે ભવિષ્યમાં ક્યારે પણ કરી લઈશું, એટલે શાંતિથી હવે ઘરે પહોંચી જશું। ઓકે, વડોદરાના 23 જેટલા લોકો પરત તો ફર્યા છે। અંકલેશ્વર અને સુરતના પણ જે મુસાફરો છે કે જેઓ પણ પરત ફર્યા છે અને તેઓ એવું કહી રહ્યા છે કે ત્યાં પરિસ્થિતિ હાલ નોર્મલ થઈ ગઈ છે, પરંતુ ક્યાંક વાત એ પણ છે કે આ કથા સ્થગિત કરી દેવામાં આવી છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। અહીંયા ક્યાંક દ્રશ્યો એવા પણ છે કે પરિવારને તમારો પરિવાર આવી ગયો છે? હા, સરસ, સારી રીતે આવી ગયો છે। બહુ જ મેં ખુશ છું, બહુ આનંદમાં છું મેં। ચિંતા કેટલી હતી? બહુ જ ચિંતા। અત્યારે પણ ભાવુક હા, બહુ જ રડીને થઈ ગઈ છું અમારા દીકરા માટે। મારી નાની બેન છે એના માટે મેં બહુ જ પણ સારી રીતે આવી ગઈ, ભગવાનની કૃપા। કેટલી ચિંતા હતી? ભાવુક થયા છો? બહુ ભાવુક થયા હતા સર। સારી રીતે આવી ગયા, બસ એ જ છે ભગવાનને પ્રાર્થના।
કે અમે સારી રીતે આવી ગયા. અચ્છા, કેટલી ચિંતા હતી? પરિવાર સાથે પણ વાતચીત કરતા હશો? હા, બધાને બહુ ચિંતા થતી હતી. બરોડાથી બધાના ફોન આવતા હતા તમે અમને. ક્યાં રોકાયા હતા? અમે શ્રીનગરમાં રોકાયા હતા, સિંહના હોટલમાં. અચ્છા, આ હુમલો થયો ત્યારે કેવી રીતે ખબર પડી તમને? અમે તો સિટીમાં હતા, ફરતા હતા. પછી અમને તો સાંજે ખબર પડી કે આ રીતે હુમલો થયો છે. પણ કાશ્મીરના લોકોએ અમને બહુ સાથ આપ્યો છે, બહુ સપોર્ટ છે. એ લોકો બહુ સારા છે એમ. શ્રીનગરના બધા જ રહેવાસીઓ બહુ સારા છે. અને અમને એક જગ્યાએ અમે જમવા ગયા હતા, ત્યાંથી અમને 4-વ્હીલરમાં એમના ઘરે પણ લઈ જતા હતા કે અમારા ઘરે ચાલો તમે લોકો. કથા સાંભળવા? ના હવે અમે એવી રીતે જ ફરવા. કથાનું કોઈ ઇન્ટ્રોડક્શન, કથાનું માધ્યમ છે જ નહીં આ. એટલે પ્લીઝ અમારા બાપુને કઈ પ્રશ્ન ઉઠાવવા ના જોઈએ કથાની બાબતમાં. બસ. ઓકે બેન, તમારા બાળકો પણ જોડે હતા? હા, બાળકો પણ અમારા જોડે જ હતા. આ વડોદરાના કોઈ નેતા સાથે તમારી વાતચીત થઈ હોય? હા, સ્પાર્ક ન્યૂઝ વાળા નરેશભાઈ ના, નેતા સાથે કોઈ? હા, હેમાંગ જોશી છે, સાંસદ સાથે? સાંસદ સાથે વાત થઈ બધી હતી. ત્યાં સુવિધા કરી આપી? હા, બધી. આ તમામ જે મુસાફરો છે હાલ અહીંયા વડોદરા ખાતે પરત આવી ગયા છે. ભાવુક દ્રશ્યો પણ સર્જાયા છે, કારણ કે નાના નાના બાળકો છે તેમના તમામ લોકો કાશ્મીર ગયા. તમે પણ સાહેબ કાશ્મીરમાં હતા? તમે પણ? હા સર. સર, અમને જે અમારી ટિકિટ બહુ દૂરની હતી, પણ જે ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદી સાહેબે જે હેલ્પ કરી છે અમને અહીંયા ગુજરાતમાં લઈ આવવા માટે, એનો ખૂબ ખૂબ ધન્યવાદ. જે અમને તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી આપી અને ખૂબ જ સારા સહકારથી અહીંયા ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈજીનો જેટલો આભાર માની એટલો ઓછો છે. કેમ કે એમના ટીમ છે ને અમને 10-10 મિનિટે ફોન કરીને કહેતી હતી કે શું તમારી પોઝિશન છે, કઈ જગ્યાએ